હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર રોડ સેફ્ટી મેઝર્સ સબ્જેક્ટ જે છે આપણે સ્ટાર્ટ કરી દીધો હતો, જેની અંદર સેફ્ટી મેઝર્સની વેરી ફર્સ્ટ ટેકનિક આપણે રોડની ઉપર ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક સ્ટાર્ટ કરી દીધું હતું, જેની અંદર આપણા 2 લેક્ચર પતી ગયા છે અને એ સિરીઝની અંદર આપણો ત્રીજો લેક્ચર છે. ઓકે, તો આપણે વાત કરી લીધી હતી કે ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક શું છે, બરાબર. તો એની અંદર શું ચર્ચા કરી દીધેલી છે એ આપણે એક બ્રીફ નોટ જોઈ લઈએ. તો આપણે IRC 99 કે જે ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક માટેની ઇન્ડિયન રોડ કોંગ્રેસની રેકોમેન્ડેશન છે, એમની અંદરથી જ આપણે સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કર્યું હતું કે જેથી તમારે કોઈપણ જગ્યાએ સ્ટાન્ડર્ડ ડેટા માટે તકલીફ ના પડે. તો આપણે ઇન્ટ્રોડક્શનની અંદર બધું જોઈ લીધું હતું. ત્યારબાદ આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરી દીધો હતો, ધેટ ઇઝ અ ક્લાસિફિકેશન ઓફ ધી ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક, જેની અંદર આપણે 2 ટાઈપની જોઈ, એક એક્ટિવ એન્ડ બીજી પેસિવ. એક્ટિવની અંદર મેં તમને એવું કીધું હતું કે એ ડિઝાઇન એન્ફોર્સ્ડ હશે. ડિઝાઇન એન્ફોર્સ્ડ હશે એનો મતલબ મેં શું કીધું હતો કે ડિઝાઇન એન્ફોર્સ્ડ હોવાનો મતલબ એવો છે કે આપણે ફિઝિકલી રોડ ઉપર કંઈક એવા ચેન્જીસ લાવશું અથવા એવી કંઈક અરેન્જમેન્ટ કરશું કે ઓટોમેટિકલી ડ્રાઈવરને શું ઓછું કરવું પડે, ઓટોમેટિકલી ડ્રાઈવરને વ્હીકલની સ્પીડ ઓછી કરવી પડે, જેનાથી શું થઈ જાય, સેફટી જે છે એ ઇમ્પ્રૂવ થાય. જ્યારે પેસિવ અથવા તો પેસિવ જે એપ્રોચ છે એની અંદર આપણે શું કીધું હતું કે ટોટલી લો એન્ફોર્સ્ડ હશે. જેમ કે કોઈક ઇલેક્ટ્રિક ગેજેટ મૂકી દો કે સ્પીડ કેમેરા, બરાબર, પછી વોર્નિંગ સાઇન, પછી પોલીસ મૂકી દો, પછી એવી કેટલીક વસ્તુ જેમ કે ગેટ્સ મૂકી દો, બરાબર. તો એને આપણે કીધું હતું કે પેસિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક હશે. આટલે સુધી આપણે જોઈ લીધું હતું અને ત્યારબાદ આપણે અગત્યની જે વાત ચાલુ કરી દીધી હતી કે ભાઈ એક્ટિવ, તો કે એક્ટિવ ડિઝાઇન એન્ફોર્સ્ડ. તો એક્ટિવ ડિઝાઇન એન્ફોર્સ્ડની અંદર પણ આપણે વાત કરી હતી કે આ બધું કેમ કરવું પડે છે. તો કે ભાઈ પબ્લિકની મેન્ટાલિટી જે છે એને આપણે ચેન્જ જલ્દી કરી શકતા નથી. આપણે પબ્લિકને ઘણી બધી વખતે આપણે એજ્યુકેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ, મેં કીધું હતું એ પ્રમાણે કે ગવર્મેન્ટ એડવર્ટાઇઝમેન્ટ પાછળ પણ ખર્ચા કરે છે, બધું કરે છે, પરંતુ માઇન્ડસેટને બદલવો એ 100% જે છે એ સક્સેસ આપણને એની અંદર મળતો નથી. દેટ્સ વાય કે આપણે એવું કંઈક કરવું પડે કે જેનાથી ફોર્સફુલી આ બધું પોસિબલ થાય. તો એના માટે આપણે પહેલો એપ્રોચ સ્ટાર્ટ કરી દીધો હતો, દેટ ઇઝ અ એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક એપ્રોચ. તો એક્ટિવની અંદર સૌથી પહેલાં આપણે ફિઝિકલ વોર્નિંગ અને સાયકોલોજીકલ વોર્નિંગ એમ 2 પ્રકારના જોયું હતું. તો ફિઝિકલ સિગ્નલ ટુ ધ ડ્રાઈવર, તો એની અંદર આપણે શું જોયું હતું કે તમે એવી રીતે કંઈક રોડ ઉપર અરેન્જમેન્ટ કરો કે જેથી ડ્રાઈવરને જર્ક આવશે, બોડીની અંદર કંઈક મૂવમેન્ટ આવશે, ડ્રાઈવર પોતે ઉછળશે, તો એને અલ્ટિમેટલી યાદ આવશે કે ભાઈ અહીંયા મારે શું કરવાનું છે, ગાડી આપણે ધીમી કરવાની છે, જે બી વ્હીકલ હશે એને ધીમું કરવાનું છે. બીજું સાયકોલોજીકલ સિગ્નલ, તો એવું કંઈક રિસ્ક સિગ્નલ આપી દો, બરાબર, કે ભાઈ ડ્રાઈવરને પોતાની ચિંતા થશે કે ના ભાઈ અહીંયા કંઈક પ્રોબ્લેમ છે, અહીંયા મારે ઓટોમેટિકલી શું કરવું પડશે, સ્પીડ ઓછી કરવી પડશે, બરાબર. તો એ શું હોઈ શકે, વિઝ્યુઅલ અથવા તો ઓડિયોના મીન્સથી શું હોઈ શકે, એક સિગ્નલ હોઈ શકે. તો એને આપણે સાયકોલોજીકલની અંદર કવર કર્યા હતા. તો અહીંયા જે આપણે વાત કરી હતી તો કે ફિઝિકલ સિગ્નલની અંદર આપણે રોડ હમ્પ્સ, રમ્બલ સ્ટ્રીપ, રેસ્ડ ક્રોસિંગ, પ્લેટફોર્મ જંકશન, પછી સ્પીડ ટેબલની વાત કરી લીધી હતી. હવે સાયકોલોજીકલની અંદર આપણે જોવાનું છે કેરેજ વિથ કન્સ્ટ્રિક્શન, પછી ચિકેન્સ, કોર્નર બ્લિપ્સ, પ્લાન્ટેડ સેન્ટ્રલ રિઝર્વેશન, બેન્ડ્સ ઇન ધ ટ્રાફિક રૂટ. આ બધા જે છે એ સાયકોલોજીકલ શું છે, સાયકોલોજીકલ ઇફેક્ટ છે, જેનાથી શું થવાનું છે, રોડની ઉપર ચાલતા વ્હીકલની સ્પીડ ઘટવાની છે, બરાબર. તો આપણે સૌથી પહેલું જોઈ લીધું હતું કે લેન નેરોઈંગ. તો લેન નેરોઈંગ આપણે આવી રીતે કરતા હોઈએ છીએ અને ઇમ્પોર્ટન્ટ લોકેશન, જેમ કે આગળ કોઈ સ્કૂલ હોય, આગળ નંબર ઓફ હોસ્પિટલ્સ હોય, બરાબર, કે જ્યાં શું હશે કે ટ્રાફિક જે છે એ કોઈક એક્સિડન્ટ કે એવી ઘટના કરી શકે એમ છે, તો એને રોકવા માટે આવી વસ્તુ કરવામાં આવે છે, જેને આપણે શું કરીએ છીએ, રોડની વિડ્થને શું કરી દઈએ છીએ, ઓછી કરી નાખીએ છીએ. અને જ્યાં રોડની વિડ્થ ઓછી કરીએ છીએ એ જગ્યાએ આપણે શું કરી દઈએ છીએ, ઝેબ્રા ક્રોસિંગ પણ આપી દઈએ છીએ, જેથી પેડેસ્ટ્રિયનની મૂવમેન્ટ પણ શોર્ટ ડિસ્ટન્સમાં ઇઝીલી મૂવ થઈ જાય. અને કાર માટે ઇફેક્ટિવ છે, 2 વ્હીલર માટે ઇફેક્ટિવ નથી, એ વાત કરી લીધી હતી. ત્યારબાદ આપણે સ્પીડ બ્રેકર અને હમ્પની વાત કરી દીધી હતી. આનું આપણે બહુ જ ડિટેલમાં પાછળ પણ જોવાનું છે, અલગથી એવું હશે તો એક લેક્ચર પણ લઈ લેશું આના ઉપર, કારણ કે અહીંયાથી પ્રશ્ન બને છે અને બનવા પણ જોઈએ. ત્યારબાદ આપણે જોયું હતું કે સર્ક્યુલર હમ્પ, પછી ટ્રેપેઝોઇડલ હમ્પ,
પછી આપણે વાત કરી હતી કે રમ્બલ સ્ટ્રીપ, બરાબર. રમ્બલ સ્ટ્રીપની અંદર પણ વાત કરી હતી કે સિમેન્ટ કોન્ક્રીટની અથવા તો બિટ્યુમિનસ મટીરિયલમાંથી બનેલી હોય છે. 20 થી 30 mm હાઈ હોય છે, 200 થી 300 mm વાઇડ હોય છે અને 6ની સિરીઝની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ. પણ ઘણી જગ્યાએ 6ની સિરીઝ ના પણ હોય, એના જ કરતાં પણ વધારે પ્રોવાઈડ કરી દઈએ છીએ. બિકોઝ કેવી બ્લેક સ્પોટ છે કે પછી ત્યાંની કેવી ટ્રાફિક હેઝાર્ડ કન્ડિશન છે એના પર ડિપેન્ડ કરતી હોય છે. સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે છે એ 1000 mm જેટલું જે છે આપણે રાખીએ છીએ. ત્યારબાદ આપણે ટ્રાન્સવર્સ બાર માર્કિંગ, વન ટાઈપ ઓફ રમ્બલ સ્ટ્રીપ જ છે, પરંતુ અહીંયા શું થાય છે, થર્મોપ્લાસ્ટિકનો યુઝ થાય છે. કઈ રીતે અલગ છે એ પણ મેં તમને સમજાવી દીધું હતું. ખાસ જે હતું એ સ્પીડ ટેબલ. તો સ્પીડ ટેબલ પણ જે છે એ ટ્રેપેઝોઇડલ હમ્પ હોય છે અને હમ્પની ઉપર આવી રીતે શું કરીએ છીએ આપણે, વન ટાઈપ ઓફ રમ્બલ સ્ટ્રીપ્સ જે છે એ પ્રોવાઈડ કરી નાખીએ છીએ અને એની ઉપર પણ આપણે શું કરીએ છીએ, પેડેસ્ટ્રિયન મૂવમેન્ટ થઈ શકે એવી અરેન્જમેન્ટ આપી દઈએ છીએ. તો અહીંયાથી પેડેસ્ટ્રિયન મૂવમેન્ટ પણ થઈ જશે અને ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકનો પણ ઉપયોગ થઈ જશે. તો એ રીતે બંને માટે તમારે યુઝ કરવું હોય તો ત્યાં તમે કરી શકો છો. ત્યારબાદ આપણે રેસ્ડ ક્રોસિંગની વાત કરી દીધી. તો બંને બાજુ જો અહીંયા રેસ્ડ કરી દીધું છે. રેસ્ડ ઇન્ટરસેક્શન, તો આખો સેન્ટ્રલ પોર્શન જે છે જ્યાં ઇન્ટરસેક્શન છે તે આપણે ઊંચો કરી દેવાની વાત કરી હતી. ટેક્સચર્ડ પેમેન્ટ એટલે કે અહીંયા જુઓ, ટાઇલ્સવાળી જગ્યા ઓટોમેટિક એ નાનું વન ટાઈપ ઓફ સિવિલ એન્જિનિયરિંગ મટીરિયલ છે કે જેનાથી જે રોડની અંદર સ્મૂથ મૂવમેન્ટ થતી હતી એની જગ્યાએ અહીંયા નોઇઝ પણ આવશે, નોર્મલ વાઇબ્રેશન્સ પણ આવશે, જેનાથી શું થશે, ઓટોમેટિકલી જે છે એ સાયકોલોજીકલી અથવા ઇફેક્ટ આવશે કે જેથી સ્પીડ જે છે રિડક્શન કરવી જ પડશે. હવે વાત કરવાની છે આપણે નેક્સ્ટ, દેટ ઇઝ અવર રાઉન્ડ અબાઉટ્સ, બરાબર. દેટ ઇઝ અ રાઉન્ડ અબાઉટ્સ. આપણે કીધું હતું કે અહીંયાથી બાકી રાખીએ છીએ. ચલો એક નોર્મલ કન્ડિશન વિચારી લઈએ રોડની. મે બી કદાચ આજે તમને થોડો વોઇસ પ્રોબ્લેમ આવી શકે છે, બિકોઝ જે છે એ માઇક નવું ઓર્ડર કરી દીધું છે પણ અત્યાર સુધી આવ્યું નથી. જેવું આવી જશે એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પરંતુ ત્યાં સુધી થોડું એડજસ્ટ કરી લેજો, બરાબર. ના આવે તો ઓકે છે, પણ આવતો હોય તો. આ આપણી એક નોર્મલ કન્ડિશન છે કે અહીંયા શું છે, વચ્ચે કોઈપણ પ્રકારની રોટરી પ્રોવાઈડ કરી નથી, કોઈપણ ટાઈપનું રાઉન્ડ અબાઉટ પ્રોવાઈડ કર્યું નથી. હવે અહીંયા તમે જુઓ કે શું થશે, કોઈક એક વ્હીકલ અહીંયાથી આવશે, વ્હીકલની મોમેન્ટ ચેક કરી, અહીંયાથી આવે આમ વળી જાય, અહીંયાથી આવે સીધું જતું રહે, એવી રીતે અહીંયાથી આવે આમ વળી જાય, અહીંયાથી આવે સીધું જતું રહે. એવી રીતે નંબર ઓફ કોલિઝનના ચાન્સીસ જે છે એ અહીંયા વધી જતા હોય. નંબર ઓફ કોલિઝનના ચાન્સીસ વધી જતા હોય ઇટ મીન્સ કે નંબર ઓફ એક્સિડન્ટના ચાન્સીસ વધે. નંબર ઓફ એક્સિડન્ટના ચાન્સીસ વધી ગયા ઇટ મીન્સ કે અહીંયા નંબર ઓફ લોસીસ ઇન ટર્મ્સ ઓફ પ્રોપર્ટી, ઇન ટર્મ્સ ઓફ હ્યુમન ડેથ્સ એ જે છે વધી જઈ શકે. એવું નથી થતું તો પણ શું થશે કે વ્હીકલ જે છે એકબીજાના નિયર આવશે. જેટલા વ્હીકલ એકબીજાના નિયર હોય એટલે શું થાય, ટ્રાફિક જામની કન્ડિશન થાય. તો ટ્રાફિક જામની કન્ડિશન કેમ થાય છે, કારણ કે એ નંબર ઓફ કોન્ફ્લિક્ટ છે. તો અહીંયા જે કોન્ફ્લિક્ટ છે ટોટલ તમને ખબર છે કે કોન્ફ્લિક્ટ પોઈન્ટ વિશે તમે જાણો છો, બેઝિક તો બધા ભણાવતા જ હોય છે એટલે હું નથી જતો એના પર. તો અહીંયા 16 જેટલા કોન્ફ્લિક્ટ પોઈન્ટ મળે છે. એ જ વસ્તુ જો હું શું કરી દઉં, વચ્ચે સેન્ટ્રલ રાઉન્ડ અબાઉટ પ્રોવાઈડ કરી દઉં, સેન્ટ્રલ રોટરી પ્રોવાઈડ કરાવી દઉં, તો શું થાય છે, આ જે ટ્રાફિક આવે છે એ સીધું આ સાઈડ મૂવ થશે, અહીંયાનું ટ્રાફિક જે છે એ આ સાઈડ મૂવ થશે, અહીંયાથી આ સાઈડ, અહીંયાથી આ સાઈડ. એકદમ એફિશિયન્ટ મૂવમેન્ટ જે છે એ થઈ શકે છે અને નંબર ઓફ ક્રોસિંગ જે છે તમારે અહીંયા 0 થઈ જાય છે. ઇટ મીન્સ કે અહીંયા તમારે શું થઈ જાય છે, સેફટી ઇમ્પ્રૂવ થઈ જાય છે. ફરીથી એક વખત અહીંયા આપણે જે પણ ઇમ્પ્રૂવ કર્યું છે, શું કર્યું છે, રોડની અંદર ચેન્જીસ લાવીને ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. તો રોટરી પણ શું છે, એક એક્ટિવ એપ્રોચ છે શેનો, ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકનો. ખાસ યાદ રાખવું કે IRC 65 જેની અંદર છે ગાઈડલાઇન ફોર પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ ઓફ રાઉન્ડ અબાઉટ, બરાબર. આ પ્રશ્ન જે છે અહીંયાથી પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ દેટ ઇઝ અ મિની રાઉન્ડ અબાઉટ, કે જ્યાં આખી રોટરી બનાવી શકીએ એટલી જગ્યા અવેલેબલ ન હોય તો એવા કેસની અંદર શું કરી શકાય, નાની એવી રોટરી પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો અહીંયા એક તમને લાઈવ એક્ઝામ્પલ પણ છે. તો જુઓ, એક નાની એવી રોટરી અહીંયા પ્રોવાઈડ કરી છે, કઈ જગ્યાએ, IIT દિલ્હીની અંદર પ્રોવાઈડ કરેલી છે. પછી એવા અધર્સ મેજર્સ, જેમ કે વાત કરીએ પહેલું એવું સ્ટેગરિંગ, બરાબર. તો સ્ટેગરિંગ એટલે શું, સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સ્ટેગરિંગનો મતલબ શું છે. તો સ્ટેગરિંગ એટલે શું કે તમે રસ્તાની અંદર છેડછાડ કરવાની છે. હવે આપણે શું કરવાની છે, રસ્તાની અંદર છેડછાડ કરવાની. કે સાહેબ કઈ રીતે કરવાની, તો કે એક નોર્મલ રસ્તો છે, બરાબર. હવે એ જ વસ્તુ જ્યારે હું સ્ટેગરિંગની વાત કરીશ તો શું કરીશ
કે રસ્તાની બંને બાજુએ વારાફરતી આડાઅવળા અવરોધ લાવી દેવાના, જેથી વ્હીકલને શું થાય, સીધી મૂવમેન્ટ ન કરવી પડે. એની જે મૂવમેન્ટ થશે અલ્ટિમેટલી એસ શેપમાં મૂવ થશે. હવે તમે કહેશો કઈ રીતે વાત કરી સાહેબ, ખબર ના પડી. તો આ રસ્તો સીધો હતો, એની જગ્યાએ હું કંઈક આ રીતનું કરી દઉં, બરાબર. ચાલો, અલ્ટિમેટલી શું થશે, વ્હીકલ આવશે, આમ જશે, પછી આમ જશે. ઇટ મીન્સ કે નોર્મલ જે એકદમ સાટ દઈને જે વ્હીકલ નીકળી જતું હતું, અહીંયા એક મેં ફિઝિકલ બેરિયર મૂકી દીધું. એ ફિઝિકલ બેરિયર મૂકવાના કારણે શું થયું કે જે સ્ટ્રેટ મૂવમેન્ટ થતી હતી વ્હીકલની, એની જગ્યાએ કેવા શેપમાં થઈ ગઈ, એસ શેપની અંદર થઈ ગઈ. એસ શેપની અંદર થઈ ગઈ એ કોના લીધે, તો રોડની બંને સાઈડ, રોડની અંદર મેં ફિઝિકલ ચેન્જીસ લાવ્યા. તો અહીંયા કઈ રીતે આવીને તમને ફોટો બતાવી દઈશ કે જેથી તમને આઈડિયા આવશે કે અહીંયા આપણે સ્ટ્રેટ મૂવમેન્ટને શેમાં કન્વર્ટ કરી દીધી, એસની અંદર મૂવમેન્ટ કરાવી દીધી, જેનાથી શું થશે, તો ઓવરઓલ વ્હીકલની સ્પીડ જે છે એ ઘટી જશે, બરાબર. ચલો તો જોઈ લો, જ્યારે સિંગલ લેન રોડ હોય છે, વન લેન રોડ હોય છે, ત્યારે જે આપણે સ્ટેગરિંગ કરીએ છીએ, એ સ્ટેગરિંગ જે છે એ રોડની સાઈડથી સ્ટાર્ટ થાય છે અને એનો જે પિન પોઈન્ટ છે તો પીક પોઈન્ટ છે એ એક્ઝેક્ટ રોડની સેન્ટર લાઇન સુધી લાવવામાં આવે છે. રોડને ક્યાં સુધી લાવવામાં આવે છે, સેન્ટર લાઇન સુધી. સિમિલરલી આ સાઈડથી પણ. હવે જુઓ, વ્હીકલ આવતું હશે, વ્હીકલ આવશે, એ આમ જશે, પછી એ આમ મૂવમેન્ટ લેશે. અલ્ટિમેટલી જે વ્હીકલ સ્ટ્રેટ જતું હતું એની જગ્યાએ શું થઈ જાય છે, એને પોતાનો પાથ ચેન્જ કરવો પડે છે અને એ પાથ જે છે એ એસ શેપની અંદર કન્વર્ટ થઈ જાય છે, બરાબર. ધ એંગલ્ડ કબ બ્લિસ્ટર, આને જે છે કબ બ્લિસ્ટર કહેવાય. આને શું કહેવામાં આવે છે, કબ બ્લિસ્ટર. which create a horizontal deflection sufficient to slow vehicle to travel comparable to speed at a hump. It means કે 20 km/h at the devices, બરાબર. અલ્ટિમેટલી એ 20 કિલોમીટરથી 25 કિલોમીટર જેટલી સ્પીડમાં લાવી શકે છે. પછી જો 2 લેન હશે તો કંઈક આ રીતે હશે, બરાબર છે. તો એની અંદર આટલે સુધી આ જે છે તમારું કબ બ્લિસ્ટર છે. યાદ રાખવું વર્ડ, ગમે ત્યાંથી હવે પ્રશ્ન પૂછે છે, બરાબર. તો હવે આ જે સ્ટેગરિંગ કર્યું, એ સ્ટેગરિંગ જે છે એ આપણે કોઈ પણ રીતે કરી શકીએ છીએ. તો એ સ્ટેગરિંગ કરવા માટે આપણે અહીંયા કોનો ઉપયોગ કર્યો છે કે ભાઈ તમે કબ બ્લિસ્ટરનો ઉપયોગ કર્યો. એની જગ્યાએ તમે રોડની અંદર ચિકેન્સ પણ પ્રોવાઈડ કરી શકો. ચલો, આ છે ચિકેન્સ. શું થયું જુઓ, અહીંયા રોડ જે છે સીધે સાદો જતો હતો, બરાબર. રોડ જે છે એ સીધો જતો હતો, બરાબર. અથવા તો અહીંયાથી વિચારો તો કે ભાઈ રોડ આવી રીતે સીધો જતો હતો, એની જગ્યાએ શું કર્યું, અહીંયા ડિફ્લેક્શન આપ્યું, અહીંયા ડિફ્લેક્શન આપ્યું અને રોડને જ આપણે એસ શેપમાં બનાવી દીધો. તો એ એસ શેપ કેરેક્ટરિસ્ટિક્સવાળા રોડને શું કહેવામાં આવે છે, ચિકેન કહેવામાં આવે છે. અલ્ટિમેટલી તમે તમારા વ્હીકલની મૂવમેન્ટ કઈ રીતે કરવડાવી, એસ શેપમાં કરવડાવી. તો યસ, ચિકેન પણ જે છે એ પાર્ટ છે કોનો, રોડ સ્ટેગરિંગનો, બરાબર. ધ ચિકેન ઇઝ અનધર ડિઝાઇન ફોર સ્ટેગરિંગ વેર બાય ટુ રિડ્યુસ ધ સ્પીડ, બરાબર. તો એને સ્પીડ રિડ્યુસ કરવા માટે જ એનો ઉપયોગ થાય છે. હવે આ સ્ટેગરિંગ કરવાના તમે કહેશો કે સાહેબ શું ફાયદા છે, તો ચલો જોઈ લઈએ કે અહીંયા એક તો સ્પીડ રિડક્શન થાય છે, બરાબર. સ્પીડ રિડક્શન થાય એટલે અલ્ટિમેટલી શું થાય, પેડેસ્ટ્રિયન સેફ્ટી ઇન્ક્રીઝ થાય, બરાબર. અલ્ટિમેટલી શું થાય, સ્પીડ ઘટે છે, પેડેસ્ટ્રિયન સેફ્ટી, બરાબર. પેડેસ્ટ્રિયન સેફ્ટી વધે છે, ટ્રાફિક પ્રોબ્લેમ ઘટે છે, ત્યારબાદ એક્સિડન્ટના ચાન્સીસ ઘટે છે. આ બધા એના એડવાન્ટેજીસ છે. ડિસએડવાન્ટેજીસ પણ છે. કેમ કે ભાઈ કોઈક ઇમરજન્સી વ્હીકલ જેમ કે એમ્બ્યુલન્સને પાસ થવું હશે તો, બરાબર, પછી પાર્કિંગ્સના પણ ઇસ્યુઝ થશે. ઓકે, તો આવા સેવરલ પ્રોબ્લેમ જે છે એ જનરેટ થાય છે કોના કારણે, સ્ટેગરિંગના કારણે. હવે અહીંયા જે મેન્શન કરે છે એ પણ જોઈ લઈએ. તો સિંગલ લેન ડિવાઇસ રેસ્ટ્રિક્ટ સ્પીડ ટુ અબાઉટ 25 km/h, બરાબર. તો એ 25 km/h જેટલી સ્પીડ જે છે એ રેસ્ટ્રિક્ટ કરી શકે છે. 25 કિલોમીટર જેટલી સ્પીડ પર વ્હીકલને લાવી શકે છે. એલિમિનેટ્સ હેવી વ્હીકલ, બરાબર. 2 લેન ડિવાઇસ રેસ્ટ્રિક્ટ્સ
સ્પીડ ટુ 40 km/h, બરાબર, કે અહીંયાથી બસીસ પણ પસાર થઈ શકે છે. તો ફરીથી એક વખત શું કહેવા માગે છે કે સિંગલ લેન ડિવાઇસીસ જે છે એ શું કરી આપે છે આપણને, સ્પીડ જે છે 25 km/h ઝડપે લાવી શકે છે. પરંતુ અહીંયા શું પ્રોબ્લેમ થાય છે કે ભાઈ હેવી વ્હીકલ જે છે એ પાસ થતા નથી. અલ્ટિમેટલી જુઓ તમે એને એડવાન્ટેજીસમાં રાખ્યો છે. હવે IRC એડવાન્ટેજીસમાં રાખ્યો છે, ઇટ મીન્સ કે કંઈક તો એની પાછળનું લોજિક હશે ને. યસ, લોજિક છે. કેમ? કારણ કે આ બધું એવી જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યાં પ્રોબ્લેમ્સ છે. સપોઝ મેં કીધું હતું કે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સ જે છે હાઈલી વલ્નરેબલ હોય છે એક્સિડન્ટથી. એ નોર્મલી બી વ્હીકલની મૂવમેન્ટથી શું થાય છે, ગભરાઈ જતા હોય છે અને કોઈ પણ સડન મૂવ લઈ લેતા હોય છે. તો એવી જગ્યાએ જ આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે. જે 2 લેન વ્હીકલ હશે તો આપણે સ્પીડ કેટલી લાવી આપે છે, 40 km/h સુધી લાવી દે છે, બરાબર. પરંતુ અહીંયા હેવી વ્હીકલ અને બસીસ જે છે પાસ થઈ શકે છે, બરાબર. પછી લેન્ડસ્કેપ, અહીંયા લેન્ડસ્કેપ બનાવવો તો બનાવી શકો છો તમે. પાર્કિંગ બેઝ પણ બનાવી શકો છો. પછી તમે સાઈડના જે કપ્સ બનાવ્યા છે એના પર તમે સાયકલિસ્ટને પસાર થવાનો એક રસ્તો પણ બનાવી શકો છો, બરાબર. પછી જુઓ અહીંયા કીધું એ પ્રમાણે કે ઇમરજન્સી વ્હીકલને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે, બરાબર. પછી અહીંયા એક નોટ કરીને લખાઈ દઉં, સિંગલ લેનના કેસમાં જો પાર્કિંગ થશે તો પાર્કિંગ જે છે એ ઇસ્યુઝ ક્રિએટ કરી શકે છે. હવે પાછું એ બી કહી દઉં કે આ સ્ટેગરિંગનો ઉપયોગ પાછો પાર્કિંગ માટે પણ કરવામાં આવે છે, પરંતુ જો પાર્કિંગ માટે યુઝ કરવામાં આવ્યો નથી તો વાત છે. હવે સપોઝ કે આ રોડ છે, આ રોડની અંદર મેં અહીંયા સ્ટેગરિંગ કરી દીધું, પણ અહીંયા આ જે મેં સ્ટેગરિંગ જે મેં કર્યું છે ત્યાં જ હું પાર્કિંગ ઝોન બનાવી દઉં તો આ મારું પહેલું પાર્કિંગ છે, આ મારું બીજું પાર્કિંગ છે. અલ્ટિમેટલી અહીંયા વ્હીકલ પાર્ક થશે, પરંતુ અહીંયા જો મેં વ્હીકલ પાર્કિંગની સ્પેસ પ્રોવાઈડ કરી નથી તો શું થશે, તો અહીંયા જો ફ્યુચરમાં ક્યાંક અહીંયા ગાડી ઊભી રહી જાય કે અહીંયા ગાડી ઊભી રહી જાય તો પાર્કિંગના લીધે જે છે એ પ્રોબ્લેમ્સ જે છે અહીંયા ક્રિએટ થવાના ચાન્સીસ જે છે એ રહેલા છે. ઓકે. સિંગલ લેન ડિવાઇસીસ નોટ સુટેબલ ફોર કલેક્ટર સ્ટ્રીટ, બરાબર. જ્યારે હું તમને અર્બન રોડ સમજાવીશ ત્યારે તમને કલેક્ટર સ્ટ્રીટ્સ ને બધા વર્ડ જે છે એ સમજાવી દઈશ. ચલો, ત્યારબાદ ચિકેન્સ જોઈ લીધું. ત્યારબાદ રીએલાઇન ઇન્ટરસેક્શન. ચલો જોઈ લો. એક રસ્તો આમ જાય છે, અહીંયાથી એક રસ્તો આમ આવે છે. હવે આ રસ્તો સીધો આવે છે, આ રસ્તો સીધો આવે છે. એની જગ્યાએ શું કરી નાખ્યો, આ રસ્તા થોડો અહીંયા જો ડિફ્લેક્ટ કરી નાખ્યો, થોડો શું કરી નાખ્યો, ડિફ્લેક્ટ કરી નાખ્યો. અલ્ટિમેટલી અહીંયા પણ સ્ટેગરિંગ આપ્યું અને એના કારણે શું થશે, સ્પીડની અંદર રિડક્શન થશે, રિડ્યુસિંગ જે ટ્રાફિક વેની અંદર પણ રિડક્શન થશે. હવે આ જે મેં ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક તમને સમજાવી એની ઇફેક્ટિવનેસ સમજીએ, બરાબર. અહીંયાથી સ્ટેટમેન્ટનો એક પ્રશ્ન બની શકે છે, જોઈએ કઈ રીતે. તો આનો ઓબ્જેક્ટિવ શું હતા ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકના? તો પહેલું હતું કે સાહેબ તમે રિડ્યુસ કરી આપો મને સ્પીડ, અથવા તો કે ડિફરન્સ ઇન સ્પીડ, બરાબર. તો એનો ઇમ્પેક્ટ શું આવે છે, બરાબર. તો એનો ઇમ્પેક્ટ એવો આવે છે કે એ ડિસ્ટર્બન્સ ઘટાડી દે છે કોનામાં, ટ્રાફિક ફ્લોની અંદર. તો એક સ્પીડ રિડ્યુસ કરવાથી આખા ટ્રાફિકના ડિસ્ટર્બન્સની અંદર શું થઈ જાય છે, ટ્રાફિક ફ્લોના ડિસ્ટર્બન્સની અંદર ઘટાડો થઈ જાય છે. ખાસ યાદ રાખજો, સ્પીડ ઘટાડવો ઇટ મીન્સ કે સ્પીડની અંદર જે ડિફરન્સીસ હોય છે ઘટાડવા, કે ભાઈ તમે 100ની સ્પીડે જતા હોવ, બરાબર. એટલે અમુક એવા હોય કે ભાઈ સતત 100ની સ્પીડે જઈ શકે, અમુક એવા હોય કે 80ની સ્પીડે જઈ શકે, બરાબર. એ રોડ વ્હીકલ યુઝર કેરેક્ટરિસ્ટિક્સ ઉપર ડિપેન્ડ રહે છે. પરંતુ અહીંયા શું થાય છે કે આપણને ખબર જ છે કે આગળ જે છે એ ટ્રાફિક જામ કન્ડિશન થઈ શકે એવો એરિયા હોય છે, તો આપણે શરૂઆતથી જ એ રીતની સ્પીડ મેન્ટેન કરી રાખશું કે જેથી તમામ વ્હીકલ આ સ્પોટ ઉપર એકસાથે ક્યારેય ભેગા થાય નહીં. એ જ તો આપણો ટ્રાફિક કાલ્મિંગનો ગોલ છે, બરાબર. ઇટ મીન્સ કે જે પણ સ્પીડ ડિફરન્સ આપણે અહીંયા લાવશું, સ્પીડની અંદર ઘટાડો કરશું, એ આપણા ટ્રાફિક ફ્લોની અંદર ડિસ્ટર્બન્સ જે છે ઘટાડી શકે, ટ્રાફિક ફ્લોના ડિસ્ટર્બન્સમાં શું કરશે, ઘટાડો કરશે, બરાબર. એટલે ઓવરઓલ જો તમે વિચારવા જશો ને
તો એવરેજ સ્પીડ ઓફ વ્હીકલ જે છે એ એટ ધી એન્ડ તમને શું જોવા મળશે? ઇન્ક્રીઝ થયેલી જોવા મળશે. ઓકે, તો એ પહેલો મુદ્દો છે કે તમે ડિફરન્સીસ જે છે સ્પીડની અંદર એ તમે ઘટાડી દો. ત્યારબાદ રોડ હેરાર્કી. અગેન મેં તમને અહીંયા એક વર્ડ કીધો હતો સ્ટ્રીટવાળો, એ રીતે રોડ હેરાર્કી આપણે અર્બન રોડની અંદર જોવાના છીએ, પણ થોડું સમજી લઈએ કે રેન્ફોર્સિંગ ધ રોડ હેરાર્કી, slowing down the vehicle significantly on the access road, moderately on the secondary road and much less on the main road. બરાબર, તો આ એક ખાસ યાદ રાખજો. અહીંયાથી આ સ્ટેટમેન્ટ બની શકે એવું છે, અહીંયાથી આ સ્ટેટમેન્ટ બની શકે એવું છે. ત્યારબાદ એક્સિડન્ટ જે છે ઘટાડી શકીએ, તો reduces the number of severity of the traffic jams that are the caused by the accident. તમે એક્સિડન્ટ ઘટાડ્યો, આ એક ઓબ્જેક્ટિવ હતો. એના ટ્રાફિક કાલ્મિંગ કઈ રીતે થયું એ સમજો કે જો કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય છે, તમને પણ ખબર છે કે તે જગ્યાએ શું થઈ જશે? ટ્રાફિક જામ થઈ જશે. એ ટ્રાફિક જામ એક્સિડન્ટ જ ના થાય તો ટ્રાફિક જામ પણ ના થાય, તો એના લીધે ઓવરઓલ શું થશે? ટ્રાફિક જામ કન્ડિશનની અંદર પણ શું થશે? બેનિફિટ થશે કે એટલો ટ્રાફિક જામ જે છે એ નહીં થાય. ત્યારબાદ મોસ્ટ આઈએમબી, આ જે છે પ્રશ્ન છપાઈ જશે નેક્સ્ટ એક્ઝામમાં. જો આમાંથી જ પ્રશ્નો એ લોકો કોપી કરતા હશે, જોકે આપણે તો સ્ટાન્ડર્ડ ડેટા જ ઉઠાવ્યા છે, એનાલિસિસ પરથી જ ઉઠાવ્યું છે. તો રિડક્શન ઇન ધ નોઇઝ, એર પોલ્યુશન એન્ડ એસ્થેટિક્સ. બરાબર, તો આપણો એક એમ છે ટ્રાફિક કાલ્મિંગનો કે ભાઈ એ એર પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશન ઘટાડે છે. તો જો એક સ્ટાન્ડર્ડ ડેટા, ટ્રાફિક કાલ્મિંગ જનરલી રિડ્યુસીસ ટ્રાફિક નોઇઝીસ, સ્પીડ રિડક્શન ફ્રોમ 50 to 30. જોજો કે 50થી 30ની સ્પીડમાં આપણે આપણું વ્હીકલ લાવીએ તો એ રિડ્યુસ કરે છે નોઇઝ લેવલ અપ ટુ 4 to 5 ડેસિબલ. 4 to 5 ડેસિબલ જેટલું શું કરી આપે છે? નોઇઝ રિડક્શન જે છે એ કરી આપે છે, અને અમુક જગ્યાએ તો એનાથી પણ વધારે રિડક્શન જોવા મળે છે. ઇન્ક્રીઝ ઇન નેબરહુડ ઇન્ટરેક્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્શન. બરાબર, તો પબ્લિકની જે છે એ લાઇફસ્ટાઇલ સુધરે છે, પછી સ્ટ્રીટ લાઇવલી એન્ડ ફ્રેન્ડલી બની જાય છે. બરાબર, ઇટ મીન્સ કે ઓવરઓલ માહોલ જે છે એ સારો રહે છે. ઓકે, આ વાત હતી ટોટલી આપણે એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ મેઝરની. બરાબર, નેક્સ્ટ જે જોવાનું છે એ પેસિવ અથવા તો લો એન્ફોર્સ. હવે આ બધું તમે જાણો છો. તો પેસિવની અંદર તમે ઘણી જગ્યાએ તમે ઇલેક્ટ્રોનિક ગેજેટ લગાવી શકો છો. બરાબર, તો જોઈએ તો સ્પીડ કેમેરા, ત્યારબાદ ઇલેક્ટ્રોનિકલી ડિસ્પ્લે કે ભાઈ તમારે સ્પીડ આટલી છે, એકચ્યુઅલ સ્પીડ રોડ ઉપર તમારી હોવી જોઈતી હતી 60, એની જગ્યાએ તમે 90 પર જાઓ છો. ઇટ મીન્સ કે એક તમને વિઝ્યુઅલ અહીંયા જે છે રિયલાઇઝ કરાવશે કે તમે જે સ્પીડ પર જાઓ છો એ સ્પીડ જે છે એ યોગ્ય છે નહીં, એ સ્પીડ જે છે એ યોગ્ય નથી. તો એ સ્પીડની અંદર તમે શું કરો? ઘટાડો કરો. ત્યારબાદ જોઈએ વિઝ્યુઅલ વોર્નિંગ એન્ડ પ્રી વોર્નિંગ. બરાબર, વિઝ્યુઅલ વોર્નિંગ અથવા તો પ્રી વોર્નિંગ. તો કોઈપણ રોડ પર તમને ખબર હશે કે કંઈક આગળ એવો પ્રોબ્લેમ્સ આવવાનો હોય, તો એ પ્રોબ્લેમ્સની અંદર રિડક્શન લાવવા માટે આપણે શું કરીએ છીએ? થોડા ડિસ્ટન્સ પહેલાં જ આપણે શું કરી દઈએ છીએ? વોર્નિંગ પ્રોવાઈડ કરી દઈએ છીએ. તેવી વોર્નિંગને આપણે શું કહેવામાં આવે? પ્રી વોર્નિંગ કહેવામાં આવે. ઓકે, ત્યારબાદ અલગ અલગ સાઇન્સ. બરાબર, અલગ અલગ સાઇન્સ ખાસ યાદ રાખજો કે IRC 67 કોડ ઓફ પ્રેક્ટિસ ફોર રોડ સાયન્સ. બરાબર, તમને બી ખબર છે ઘણા પેપરોમાં ડાયરેક્ટ IRCનું નામ પૂછે છે, તો એ જે છે તમને આવી રીતે પૂછી શકે. આ બધી જ સાઇન વિશે તમે જાણો છો, બેઝિક જે છે હું કરાવવાનો નથી. ત્યારબાદ ફીડબેક સાઇન. બરાબર, તો ફીડબેક સાઇનની અંદર પણ શું છે કે અલ્ટિમેટલી એ તમને ઇન્ફોર્મ કરે છે કે ભાઈ ડ્રાઈવર ફીડબેક સાઇડ, કે એક LED લાઇટ હશે જે તમને કહેશે કે ભાઈ આ રોડ ઉપર આટલી સ્પીડ હોવી જોઈએ, એની જગ્યાએ તમારી આટલી સ્પીડ છે. ઓકે, તો જોઈ લો ડ્રાઈવર ફીડબેક સાઇડ. ત્યારબાદ રોડ માર્કિંગ્સ. બરાબર, તો રોડની અંદર જે માર્કિંગ છે એના માટેની IRC છે IRC 35 કોડ ફોર પ્રેક્ટિસ ફોર રોડ માર્કિંગ. બરાબર, આ બધું જ એડવાન્સમેન્ટની અંદર અત્યારે ચાલે છે. બરાબર, રોડ ઉપર નવી માર્કિંગ્સ આવે છે, રોડ ઉપર નવા ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા હોય છે, રોજ ન્યૂઝપેપરમાં કંઈક ને કંઈક આવતું હોય છે. બરાબર છે, તો આ બધી જ વસ્તુ જે છે એ તમારે ધ્યાનથી જે છે સમજી લેવાની છે અને વાંચી લેવાની છે. ત્યારબાદ ગેટ્સ. બરાબર, તો અમુક રોડ પર તમે પણ જોયું હશે કે તમને ગેટ્સ પ્રોવાઈડ કરેલા હશે.
જે અલ્ટિમેટલી શું બતાવે છે ભાઈ આગળ એવી કોઈક અગત્યની જગ્યા આવે છે જેનાથી તમારે શું કરવાનું છે, સ્પીડ રિડક્શન જે છે એ લાવવાની છે. ઓકે, તો જોઈ લો આવી રીતે તમને રોડ ઉપર ગેટ્સ પ્રોવાઈડ કરેલા હોય અથવા તો ડાયરેક્ટ જ તમને ગેટ્સ પ્રોવાઈડ કરી દીધેલા હોય. જુઓ અહીંયા આપણે જોઈ લો કે અહીંયા તમને રોડ સ્ટેગરિંગ કરેલું છે. શું કરેલું છે? રોડ સ્ટેગરિંગ કરેલું દેખાય છે, બરાબર. તો વચ્ચે જુઓ શું કરેલું છે, લેન્ડસ્કેપિંગ કરેલું છે, બરાબર. તો એક રોડની એસ્થેટિક્સ પણ વધી જાય અને આપણો જે એમ હતો એ પણ જે છે શું થઈ જાય છે, અહીંયા સક્સેસફુલ થઈ જાય છે. ત્યારબાદ જુઓ અહીંયા ગેટ પ્રોવાઈડ કરી દીધા. શું કરી દીધેલું છે? ગેટ પ્રોવાઈડ કરી દીધા. ત્યારબાદ જુઓ અહીંયા રોડને એસ શેપમાં પ્રોવાઈડ કરી દીધો. અલ્ટિમેટલી આ તમારું જે સ્પેલિંગ હતી એ ચિકન એ તમારું બની જાય છે, બરાબર. જુઓ અહીંયા શું કરી દીધું છે, ભલે આ બે તમને શું લાગે છે નાના નાના થાંભલા, પણ અલ્ટિમેટલી એ પણ શું કરે છે, રોડની ઉપર ગેટ્સની જેમ બિહેવ કરે છે, બરાબર. ત્યારબાદ ગેટ્સ પછી એક પોઈન્ટ્સ આવે છે જે છે તમારું 3 ડાયમેન્શનલ માર્કિંગ ઓન ધ રોડ, 3D માર્કિંગ, બરાબર. તો જોઈ લો 3D માર્કિંગ. તમને એવું જ લાગશે કે આ રિયલ છે, બરાબર, આ રિયલ છે, બટ એ શું છે, 3D માર્કિંગ છે. હવે તમે જ સમજો કે અહીંયાથી તમે વ્હીકલ લઈને જવાના છો તો ફર્સ્ટ નજરે ઓટોમેટિક તમે શું કરશો, અહીંયા સ્પીડ જે છે રિડક્શનનો પ્રયત્ન કરશો, બરાબર. આ શું છે, 3D હમ્પ છે, બરાબર. આ 3D હમ્પ છે જે રોડ પર પ્રોવાઈડ કર્યો છે. રિયલમાં એ હમ્પ નથી, પણ એ 3D પ્રિન્ટિંગના લીધે તમને એવું લાગશે કે આ હમ્પ છે એટલે ઓટોમેટિકલી તમે સ્પીડ રિડક્શન કરશો. આ વસ્તુ ઇફેક્ટિવ છે ક્યાં સુધી? આ વસ્તુ ઇફેક્ટિવ છે ઓનલી ઇન સ્ટાર્ટિંગ ટાઈમ. જેમ જેમ વસ્તુ જૂની થશે એમ શું થશે, રોડ યુઝર બધું જાણી જાય, બરાબર. પછી આ ઇફેક્ટિવ નહીં થાય, પરંતુ નવા જેટલા યુઝર જે છે એ આને કંટ્રોલ કરી શકશે. તો આ હતું તમારું 3 ડાયમેન્શનલ માર્કિંગ ઓન ધી રોડ. નેક્સ્ટ ચેપ્ટર જે છે તમારું ટ્રાફિક કાલ્મિંગ મેજર ઇન અર્બન એરિયાઝ છે, બરાબર. તો એ અલ્ટિમેટલી આના પછી રૂરલ એરિયા, પણ એની અંદર કયા કયા મેઝર્સ લેવામાં આવે છે એ જ આપણે ડિસ્કસ કરશું. તો ટ્રાફિક કાલ્મિંગ ટેક્ટિકની અંદર જે ચોથું લેક્ચર હશે એ તમારો છેલ્લો લેક્ચર હશે, બરાબર. હવે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે જે પણ ચર્ચા કરી, બરાબર, કે તમને હમ્પ બતાવ્યા, કે તમને મેં રમ્બલ સ્ટ્રીપ બતાવી, બરાબર, કે પછી કોઈક સાઇન બતાવી, કે આપણે કેમેરાની વાત કરી, બરાબર. જે પણ આપણે વાત કરી છે ને એ બધી વાત આપણે કરી છે એન્જિનિયરિંગ ઉપર, કે ભાઈ તમે એક્ટિવ કાલ્મિંગ ટેકનિક એપ્લાય કરો કે પછી પેસિવ કાલ્મિંગ એપ્લાય કરો, પણ તમે ચેન્જીસ લાવ્યા છો રોડ ઉપર, બરાબર. રોડ ઉપર આપણે શું કર્યું છે, ચેન્જીસ લાવી દીધા છે. હવે શું ટ્રાફિક અથવા તો રોડ સેફટી માટે ઓનલી ઓન એન્જિનિયરિંગ ઉપર જ ફોકસ કરવું પડે આપણે? ટ્રાફિક અથવા તો રોડ સેફટી માટે ઓનલી ઓન શું આપણે રોડ ઉપર જ ફોકસ કરવું પડે અથવા તો એન્જિનિયરિંગ ઉપર જ ફોકસ કરવું પડે? તો મેઇન જે છે એ આપણું એ વસ્તુ જરૂરી છે કે એવા કયા કયા ક્રાઇટેરિયા કે જે આપણા સેફટી માટે જરૂરી છે, જે આપણને ટ્રાફિકની અંદર હેલ્પફુલ થઈ શકે. તો એના માટેનો એક એન્જિનિયરિંગ એપ્રોચ છે જેને કહેવામાં આવે 4E કોન્સેપ્ટ. જેને શું કહેવામાં આવે છે? 4E કોન્સેપ્ટ, બરાબર. તો 4E કોન્સેપ્ટની અંદર સૌથી પહેલો કોન્સેપ્ટ જે છે આવે છે એન્જિનિયરિંગ કોન્સેપ્ટ. શું આવે છે? એન્જિનિયરિંગ કોન્સેપ્ટ. હવે આ એન્જિનિયરિંગ કોન્સેપ્ટ શું હોય છે? તો કે એન્જિનિયરિંગ જે છે એ એના પર ફોકસ કરે છે કે જે રિયલ સ્ટ્રક્ચર છે એની અંદર મોડિફિકેશન લાવો. જેમ કે તમે વાત કરી કે ભાઈ સાહેબ કે રોડ હમ્પ પ્રોવાઈડ કરી દો. શું કરી દો? રોડ હમ્પ પ્રોવાઈડ કરી દો. પછી તમે રોડનું સ્ટેગરિંગ કરી દો, બરાબર. પછી તમે રાઉન્ડ અબાઉટ પ્રોવાઈડ કરો, બરાબર. અલ્ટિમેટલી આ બધું શું છે? એક એન્જિનિયરિંગ ચેન્જીસ છે કે જે આપણને પ્રોવાઈડ કરે છે શું? રોડ સેફટી પ્રોવાઈડ કરે છે. તો રોડ સેફટી પ્રોવાઈડ કરવાનો જે 4 એપ્રોચ છે અથવા જે કોન્સેપ્ટ છે, જે કોન્સેપ્ટને શું કહેવામાં આવે છે?
4E કોન્સેપ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર અત્યાર સુધી આપણે જેટલી પણ ચર્ચા કરી એની અંદર આપણે એન્જિનિયરિંગની ચર્ચા કરી અને બીજી જે ચર્ચા કરી હતી એ એન્ફોર્સમેન્ટની ચર્ચા કરી. હવે તમે કહેશો કે સાહેબ આ એન્ફોર્સમેન્ટ શું છે? તો એન્જિનિયરિંગ કોન્સેપ્ટની અંદર આપણે જો લેવું હોય તો તમે બધું એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક લઈ શકો. શું લઈ શકો? એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ ટેકનિક લઈ શકો. હવે એ જ વસ્તુ જો હું એન્ફોર્સમેન્ટની અંદર વાત કરું તો એન્ફોર્સમેન્ટની અંદર શું આવશે? પેસિવ ટ્રાફિક કાલ્મિંગ આવશે. કે સાહેબ આ કઈ રીતે? તો પેસિવ એન્ફોર્સમેન્ટ એટલે શું કે કોઈકને રોડની અંદર સેફટી જોઈતી નથી. ઇટ મીન્સ કે એને વ્હીકલ જે છે એ સ્પીડમાં જ ચલાવવું છે, વ્હીકલને ધીમું ચલાવવું જ નથી. તો એવું કંઈક કરો કે જેથી એ ઓટોમેટિકલી શું કરે? ઓટોમેટિકલી શું કરશે? એની સ્પીડ જે છે એ રિડ્યુસ કરી નાખે. તો એ એન્ફોર્સમેન્ટ એટલે શું? એને કોઈ કાયદાથી બાંધી દો. એ કાયદાથી બાંધવું એને શું કહેવામાં આવે? એન્ફોર્સમેન્ટ. તો અહીંયા પ્રોવાઈડ કરવા પડે તમારે ટ્રાફિક લોઝ. અને આપણે વાત કરી હતી કે જે પણ લોઝથી કામ થાય છે બધું શેના ઉપર થાય છે? પેસિવ ટ્રાફિક કાલ્મિંગની અંદર થાય છે. શેના પર થાય છે? પેસિવ કાલ્મિંગ ટેકનિકની અંદર થાય છે. નેક્સ્ટ, એન્જિનિયરિંગ પતી ગયું, એન્ફોર્સમેન્ટ પતી ગયું, ત્યારબાદ આવે એજ્યુકેશન. બરાબર. એજ્યુકેશનની અંદર શું આવે કે તમે જ્યારથી ભણો છો ત્યારથી તમને રોડની અંદર રોડ સાઇન ભણાવવામાં આવે છે. એવું નથી કે તમે જ્યારે એન્જિનિયરિંગમાં આવ્યા ત્યારે તમે ટ્રાફિક એન્જિનિયરિંગ સબ્જેક્ટ ભણ્યો ત્યારે જ તમને ખબર પડી કે નો પાર્કિંગનું સિમ્બોલ છે, કે આ સ્પીડ લિમિટનું સિમ્બોલ છે, ભાઈ રસ્તા પર સલામતી રાખવી. બરાબર. તો આ બધી વસ્તુ શું છે? એ એજ્યુકેશનનો પાર્ટ છે. બરાબર. તમને કંઈક એ રીતે શીખવાડવામાં આવે કે તમે એ જુઓ અને શીખો. જેમ કે ભાઈ મેં તમને કીધું લાસ્ટ ટાઈમ એક એક્ઝામ્પલ આપી હતું કે અક્ષય કુમારની એડવર્ટાઇઝમેન્ટ. તો અક્ષય કુમારવાળી એડવર્ટાઇઝમેન્ટ શું હતી? એક એક્ઝામ્પલ હતું કે ભાઈ ये रोड तुम्हारे बाप का नहीं है. એક દરેક 3 થી 4 એવા વિડીયો એમને બનાવ્યા હતા કે જેમાં એ શીખવાડે છે કે ભાઈ આ રોડ કોઈના બાપનો નથી. બરાબર. કે તમે એનો ડાયરેક્ટ આવી રીતે યુઝ કરો, સ્પીડ ગમે તેમ ચલાવો, હેલ્મેટ વગર ફરો, કોઈ પણ જગ્યાએ રોંગ સાઈડ પર લઈ જાઓ, અથવા તો તમે પાર્કિંગ નથી ત્યાં પાર્કિંગ કરી દો. બરાબર. તો આ વિડીયોઝ દરેક લોકોએ જોયો હશે. તો અલ્ટિમેટલી શું કરે છે? એ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ આપણને એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરે છે. તો ત્રીજો ઈ જે છે એ આપણો એજ્યુકેશન છે. ત્યારબાદ જે છે ચોથો ઈ જે છે આપણને ઇમરજન્સી કેર. કોઈ પણ જગ્યાએ ઇમરજન્સી આવવી એ આપણા હાથમાં નથી. કોઈ પણ જગ્યાએ ઇમરજન્સી આવવી એ આપણા હાથમાં નથી. એ ઇમરજન્સી વખતે કોઈ પણ માણસનું બિહેવિયર જે છે એ કેવું રહેશે એ શીખવાડવું બહુ અગત્યનું છે. બરાબર. તો ઇમરજન્સી કેર શું કહેવા માગે છે કે ભાઈ દરેક જગ્યાએ સેવિયર કન્ડિશન આવી શકે છે. બરાબર. એ સેવિયર કન્ડિશન કે અથવા તો કોઈ પ્રોબ્લેમવાળી કન્ડિશનમાં તમે મિનિમમ કરી શકો. શું? મિનિમમ કરી શકો તમે ઇન્જરીઝ. બરાબર. પછી શું કરી શકો? સેવ કરી શકો કોઈકની લાઈફ. બરાબર. તો કોઈપણ જગ્યાએ ક્રિટિકલ કન્ડિશન આવે તો એ ક્રિટિકલ કન્ડિશનની સામે લડવા માટે તમે અમુક વસ્તુની ટ્રેનિંગ હોવી જોઈએ તમારી પાસે, અથવા એવો તમારી પાસે માઇન્ડસેટ હોવો જોઈએ જેને શું કહેવામાં આવે છે? ઇમરજન્સી કેર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આની અંદર એક બીજી વસ્તુ કે ટ્રેનિંગ એ અલ્ટિમેટલી, ચલો તમે કહેશો સાહેબ એ તો એજ્યુકેશન પણ કહેવાય. બરાબર. તો રોડ અથવા રોડની નિયર બાય એવી એડવાન્સ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની, જેમ કે મેડિકલ સર્વિસીસ. હવે તમે જોયું છે ઘણી જગ્યાએ એક્સપ્રેસ વે બનતા હોય છે, તો એના અમુક 100 કિલોમીટરના એક્સપ્રેસ વે હોય તો એમાં શું હશે? દર 30 કિલોમીટરે એવી જગ્યા પ્રોવાઈડ કરી દીધી હશે કે સાઈડ પર શું હશે? એમ્બ્યુલન્સ ઊભી જશે. બરાબર. કેમ? એ ઇમરજન્સી માટે અલ્ટિમેટલી શું કરીને આપે છે? પ્રિપેર કરીને આપે છે. બરાબર. કે જો અચાનક ઇમરજન્સી કન્ડિશન આવશે તો અહીંયા એમ્બ્યુલન્સ જે છે એ રેડી છે. તો એવા સમયે તમને એટલીસ્ટ એ તો યાદ આવવું જોઈએ કે ભાઈ એમ્બ્યુલન્સ નજીકમાં અવેલેબલ રહેશે, તમારે ખાલી કોલ કરવાનો છે. બરાબર. તો અલ્ટિમેટલી ઇમરજન્સી કેરમાં તમારે શું કરવાનું છે? રેપિડ રિસ્પોન્સ પ્રોવાઈડ કરવાનો છે, જેથી તમે જે ઇન્જરીઝ છે અથવા ઇન્જર્ડ પીપલ છે એના લોસીસ મિનિમમ થાય.
કોઈકની તમે લાઈફ સેવ કરી શકો, બરાબર. પછી ફર્સ્ટ એડ રિસ્પોન્સ, બરાબર. તો તમે ઇવન રોડ પર પણ જોયું હશે, ઘણી જગ્યાએ એવા નજીકમાં એવા સેન્ટર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યાં ફર્સ્ટ એડ કિટ ને બધું અવેલેબલ હોય. તમે તમારા વ્હીકલની અંદર પણ ફર્સ્ટ એડ કિટ્સ જે છે એ અવેલેબલ રાખો, બરાબર. તો આ બધી વસ્તુ શું છે, એ તમારા ઇમરજન્સી કેરમાં તમારો બિહેવિયર કેવો હોવો જોઈએ. તો આ આખો એપ્રોચ છે રોડ સેફ્ટી મેઝર માટેનો, જેને શું કહેવામાં આવે, 4E કોન્સેપ્ટ કહેવામાં આવે છે, જેની અંદર કોનો સમાવેશ થાય છે, એન્જિનિયરિંગ એપ્રોચનો સમાવેશ થાય છે, એન્ફોર્સમેન્ટ એપ્રોચનો સમાવેશ થાય છે, એજ્યુકેશનનો સમાવેશ થાય છે, એન્ડ ઇમરજન્સી કેરનો સમાવેશ થાય છે, બરાબર. જેની અંદર આપણે એન્જિનિયરિંગની અંદર શું જોયું કે એક્ટિવ ટ્રાફિક કાલ્મિંગ, કે એન્જિનિયરિંગ ચેન્જીસ લાવો અને તમે શું કરો, રોડ સેફ્ટી જે છે એ ઇમ્પ્રૂવ કરો. એન્ફોર્સમેન્ટ એટલે કે તમે એવા લોઝ લાવો, કાયદા લાવો, આગળ પોલીસવાળા મૂકી દો, બરાબર. પછી ટોલ નાકા કે એના જેવા પેલા ગેટ્સ હોય છે ત્યાં કેવું બધાને ઊભું જ રહેવું પડે છે, તો એવા ગેટ્સ પ્રોવાઈડ કરી દો, બરાબર. તો એ બધા શું છે, એન્ફોર્સમેન્ટ છે. અલ્ટિમેટલી અલગ અલગ કાયદા છે કે જ્યાં પોલીસ ઊભી છે, આગળ ગેટ બંધ છે, ત્યાં તમારે ઊભું જ રહેવું પડશે, બરાબર. સિગ્નલ્સ, બરાબર. તો અલ્ટિમેટલી તમને એ કાયદાનું જ ભાન કરાવે છે, બરાબર. તો એ બધા જે છે એને એન્ફોર્સમેન્ટ ટેકનિકની અંદર કહેવામાં આવે. ત્યારબાદ ટ્રેનિંગ્સ લઈ લો, અથવા તો મેં કીધું એ પ્રમાણે એડવર્ટાઇઝમેન્ટથી તમે કંઈક શીખો, ટીચિંગની અંદર સિલેબસમાં એડ કરી દો, બરાબર. તો એ જે છે તમારો એજ્યુકેશન એપ્રોચ થઈ ગયો. અને લાસ્ટની અંદર તમારે શું આવે, ઇમરજન્સી કેર તમારે કઈ રીતે આપવાની છે, તો એ પણ મેં તમને કહી દીધું. તો આ હતા તમારો 4E કોન્સેપ્ટ. આઈ હોપ કે આટલે સુધી દરેક લોકોને ક્લિયર સમજ પડી ગઈ હશે, બરાબર. તો આ હતો તમારો આજનો લેક્ચર. ખાસ યાદ કરાવી દઉં કે આજે થોડી અલગ સિસ્ટમથી ભણાવું છું, તો ક્યાંક મને પણ બોલવામાં તકલીફ પડી છે. અને બીજી વસ્તુ કે થોડો નોઇસનો ઇસ્યુ પણ હોઈ શકે છે. રોજ હું માઇકમાં ભણાવું છું, એની જગ્યાએ આજે આપણે જે જૂના ઇયરફોન્સ ને બધું આવતું હતું તો એ હાથમાં પકડીને ભણાવું છું, તો ક્યાંક મને પણ બોલવામાં તકલીફ પડી છે, એક્સપ્લેન કરવામાં પણ તકલીફ પડી હશે. બટ આઈ હોપ કે સેન્ટ્રલ કોન્સેપ્ટ જે છે તમે સમજી ગયા હશો. નેક્સ્ટ જે છે આપણે ટ્રાફિક કાલ્મિંગ ટેકનિકનો લાસ્ટ લેક્ચર હશે, જેની અંદર આપણે ટ્રાફિકને કઈ રીતે એપ્રોચ કરવાનું છે, કઈ રીતે કામ કરવાનું છે અર્બન એરિયામાં અને વિલેજ એરિયામાં. તો એનો એક ક્વિક આઈડિયાઝ લઈ લેશું કે ક્યાં કયા કયા મેઝર્સ લેવામાં આવે છે, બરાબર. અને ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરાવી દઈશું. ત્યારબાદ આપણે જઈશું નેક્સ્ટ ટોપિક, દેટ ઇઝ અ બ્લેક સ્પોટ આઈડેન્ટિફિકેશન, બરાબર. કે બ્લેક સ્પોટ કોને કહેવો, બ્લેક સ્પોટ માટે આખી એક IRC અલગ છે, આખી IRC નથી કરવાના, પરંતુ તમારે એક્ઝામ ઓરિએન્ટેડ કરાવી દઈશું. અને પછી જે છે એ આપણે જઈશું રોડની અંદર જેમ કે ડિફ્લેક્ટર પ્રોવાઈડ કરીએ છીએ, તો રોડ ઉપર કયા કયા નવા એપાર્ટસ જે છે અત્યારે યુઝ થાય છે, જે તમે રોડ ઉપર પ્રોવાઈડ કરો છો, બરાબર. ડિલાઇનેટર્સ પ્રોવાઈડ કરીએ છીએ કે જે બી છે, એના માટે આપણો છેલ્લા 1-2 લેક્ચર્સ આપણે ગોઠવી દઈશું, જેનાથી તમારે ટોટલ 7 કે 8 લેક્ચરમાં આખો રોડ સેફ્ટી કવર થઈ જાય અને અલ્ટિમેટલી 10 માર્ક્સ જે છે આ સબ્જેક્ટ આપી જાય છે. અને જો તમે આ 10 માર્ક્સ કવર કરો છો, તમે યુનિક કેન્ડિડેટ બનો છો, બરાબર. કારણ કે ઇઝી સબ્જેક્ટ જેમ કે સર્વે, એમાં એ લોકો એવું પૂછે છે કે જે કોઈને નથી આવડતું ને આવડશે પણ નહીં, બરાબર. કારણ કે એવું કોઈ ભણાવતું બી નથી. આપણે ભણાવશું સમય મળતા અથવા ધીમે ધીમે, બરાબર. ટાઈમ ઓછો રહે છે, બાકી બધું જ ભણાવી દઈએ. જે યુનિક કોન્સેપ્ટ પૂછાય છે, કારણ કે યુનિક જ ભણાવવું ગમે છે. બેઝિક તો દરેક લોકોને ભણાવે જ છે, બરાબર. હવે એ વસ્તુ ફાવતી નહીં. કોમ્પેક્શન અને કોન્સોલિડેશન ઉપર હમણાં 4 કલાક ભણાવો, સુપર એલિવેશન પર 4 કલાક ભણાવો, એવું નથી ફાવતું, બરાબર. હા, કામનું હશે તે પણ ભણાવી દઈશું, ક્યાંક કોઈક જગ્યાએ અગત્યનું હશે, સૌથી વધારે એ પૂછવાનું હશે, બરાબર. આઈ હોપ કે દરેક લોકોને લેક્ચર સિરીઝ ગમે છે. ફિઝિકલ જે પ્રોબ્લેમ્સ આવે છે કે ભાઈ વોઇસના ઇસ્યુ છે, કે ભાઈ મેં કીધું એ પ્રમાણે સિસ્ટમ ચેન્જ થાય તો બોલવામાં તકલીફ છે, એના સિવાયના તમે રિવ્યૂ આપજો ખાસ, કે ભાઈ લેક્ચર તમને કેવા લાગે છે, તો મને આગળના વિડીયો બનાવવામાં થોડો આઈડિયા આવે, બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. ચેનલ પર જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરવી ફરજિયાત છે, બરાબર. કારણ કે એના કોઈ પૈસા થતા નથી. ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.